તો જય માતાજી મિત્રો, તો રોકી બ્લોગમાં તમારું યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ હોટલે હું રાત્રે રોકાયો તો તમે આ હોટલ જોઈ શકો છો। તો તમે આ હોટલે આવીને મુલાકાત લઈ શકો છો અને આપણી સાયકલ પણ રેડી થઈ ગઈ છે। હવે આપણે નીકળીએ છીએ અહીંથી દ્વારકા તરફ। તો બને ત્યાં સુધી આપણો વિડીયો પૂરેપૂરો જોજો। આપણે કુવાડિયા ગામમાં રોકાયા હતા, તો આપણે હવે નીકળી રહ્યા છીએ દ્વારકા તરફ। હવે આપણે અહીંયા દ્વારકાથી કુવાડિયાથી લગભગ 65 કિલોમીટર બાકી છે। તો બને ત્યાં સુધી આપણા વિડીયો પૂરેપૂરા જોતા રહેજો। તો તમે જોઈ શકો છો કે આ રોડ કેટલો બધો ખુલ્લો છે અને અહીંયા સાયકલ ખેંચવાની પણ બહુ તકલીફ પડે છે, કેમ કે તાપમાં એટલા માટે ખેંચવું પડે છે કે રાત્રે પવન વધારે ચાલે છે। અને આ છે પવન ચક્કી, આપણા ગુજરાતીમાં કહીએ છીએ પવન ચક્કી। તો આપણે આવી ગયા છે અને બહુ જ મોટો રોડ છે આ તો આપણે આગલા વિડીયોમાં જોતા રહેજો, કે આપણે ડેલી બ્લોગ બનાવવાનો છે અને આપણે ઘણી બધી જગ્યાએ પણ જવાનું છે। આપણે લાંબી યાત્રા છે। તો આપણે લીંબડીથી અંદર બેસી ગયેલા છે અને તમે જોઈ શકો છો, કેમ કે સિંગલ પટ્ટીનો રોડ છે, પવન સારો આવે છે પણ સિંગલ પટ્ટીનો રસ્તો અને કોઈ દેખાતું પણ નથી, કેમ કે હું એકલો જ સાયકલ સવારી કરું છું। અને આપણે હવે અહીંયાથી રહ્યું છે મિનિમમ 35 કિલોમીટરની અંતરમાં રહ્યું છે આપણે। તો બને ત્યાં સુધી આપણા વિડીયોને શેર કરતા રહેજો અને કોમેન્ટમાં જય માતાજી લખતા જજો અને વિડીયો આપણા ડેલી આવતા રહેશે। તો આપણે હજુ ખરીદી કરવાની છે કપડાની, અને ઘણા લોકો કીધા છે કે ટી શર્ટ પર કેમ બનાવશે। તો તમને ખબર છે કે મારી બેગ ચોરી થઈ ગઈ હતી, એટલા માટે મારા જોડે ટી શર્ટ બ્લેક જ છે, બીજી છે પણ આમ મને થોડી સારી નથી લાગતી એટલે હું પહેરતો નથી। અને હું આવી ગયો છે લીંબડીથી અંદર, અને પાછળનો નજારો જુઓ, કોઈ દેખાય છે? કોઈ દેખાતું નથી। અને હું એકલો સાયકલ લઈને આવેલો છું અંદર, કેમ કે શોર્ટકટ પડે છે રસ્તો। હવે આપણે બને ત્યાં સુધી 5 વાગે લગીને આપણે પહોંચવાની કોશિશ કરીશું। તો તમે જોઈ શકો છો, તો આપણે લીંબડીથી અંદર શોર્ટકટ માર્યો તો ત્યાં આ બધું આ મોટો દરિયો જ છે, સાયકલ ખેંચવામાં પણ તકલીફ પડે છે, પવન એટલું બધું છે ને થાકી ગયો। 2 કિલોમીટર તો ચાલીને આવ્યો છું અને તમે જોઈ શકો છો તો આપણે આવી ગયા છે દ્વારકા, અને આ દ્વારકાનો પહેલો મેઇન ગેટ છે। તો તમે જોઈ શકો છો, હવે આપણે દ્વારકામાં એન્ટર થઈ જઈએ। બને ત્યાં સુધી આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે ઘણી બધી યાત્રાઓ છે। તો કહું છું, તો જે સામે દેખાય છે ને એ દ્વારકાનું મંદિર છે, અને આપણે અંદર હવે જઈ રહ્યા છે, કેમ કે આપણે રૂમની પણ વ્યવસ્થા કરવાની છે અને આપણે વિડીયો પણ બનાવવાના છે કાલે। અને આપણે આજે આખી રાત આખો દિવસ છે અને કાલની પણ નાઇટ છે, પછી આપણે નીકળીશું અહીંથી દર્શન કરીને સોમનાથ બની।